બાપા રોયા નહીં. ભગવાન બધાનું હાર કરશે. લે છોકરા તો કેમ બાપા? વાલજી બાપાની કન જવાનું કહો. હાર હું સારું એ તો પૂછ્યું નહીં કે ચમ જઈએ. પૂછું જ ખાઈ ચમ જઈએ એમ. સારું ખાલી બોલી ગયો. તો અખંડ તો બોલે તો ચમ. જો આમાં હું તને એક વાત કહું. આપણે ચમ જઈએ વાલજી બાપાની કન. જો તારી ફઈ અને મારી બૂન આવે. અરે મને તો ખબર જ નથી. અને જો આપણે જોડે પૈસા નહીં સમજીએ તું એ તો બધું હે ને હેરતા જઈને વાતો કરીએ. જો પૈસા નહીં. બાપા હા આ ફેર ફઈ આવ્યા કે નહીં આવે? ફઈ તો આવે જ ને. બાબા આપણે પૈસા તો કોને? તો પૈસાનું સેટિંગ કરવા તો આપણે જઈએ આ વાલજી જોડે. એ સાચું. તો દર વખત તો ફઈ આવો હું નહીં આવે જ ને. ફઈ આવ્યા વગર ના રે. હા જો આ વાલજીનું ઘર આવી ગયું હવે. જો વાલજી ઘેર આપણે ગમે ત્યારે આવીએ ને લોક જ મારેલું હોય. સાચી વાત છે. છોકરા શું થયું બાપા? શું કરું? વાલજી મળે તો સારું. સાચી વાત. ફઈને આવે તો આપણે શું કર્યું? આ વાલજીનું લોક મારેલું હોય. જે આવું ને ત્યાં લોક જ મારેલું હોય. બાપા રોયા નહીં. ભગવાન બધાનું હાર કરશે. બેટા રોવાનું તો શું કરું? શું કરશું આપણે? જો બોનો 12 મહિને આવે. સાચી વાત. હસતી હસતી આવે બોનો આપણા ઘેર. હા અંદર વર્ષથી હસતી હસતી આવે અને લાલજીઓ આપો અને બોનું રાજી થઈ જાય બેટા. અને એમના સાસરે મેં ને ખુશ થઈ રહે બેટા. સમજે તું? અને જો આ વખત આવું થાય કે લાલજી કેવું થયું હે આપણે કે એમ જવું કર્યું બેટા. એટલે બેટા મને રૂંગું આવે. અને હંમેશા માટે ને કહું હું તો કહું આપણા જોડે હોય કે ના હોય પણ હંમેશા માટે આપણી બૂનો ને અને તારી ફઈ હંમેશા માટે ખુશ રહે એટલું હું ને ભગવાન માતાજીની પ્રાર્થના કરું બેટા. આપણા જોડે તો હ નહીં આજે નહીં ને આપણે વાલજી બાપાની કને આવ્યા હતા બેટા. અને જોઈ દઈએ લોક મારેલું આપણે શું કરીએ કે હા બેટા શું કરીએ? શું કરવાનું? હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ના જાણું રે. ઓહો એ વાલજી ખેતરમાં પાણી ભરવાનું થોડું થોડું બચારા વાલજીને બગડી જાય ને તો અનાજ વાલજીને ફેથીના વાવ પર હે તો મારે તો હાજરી હોય. મારે ખેતરમાં જવું પડે ભાઈ. મહારાજ બહુ આવી ગયો છે લાગે હ. પાહુ શેરાઈ પાહુ બિયારા લાવવું પડે. તને મેર આવે તો લાગે મેર આવશે નહીં. વાલજી બાબા તો લોક મારીને આવી ગયા. આપણે ને ના તો પેન બાંધીને બેસીએ. હા બે કન શું વાલજી બાપા આવા દે બેટા. વાલજી ના બધે આપણું કોઈ ખારું થાય. કહું બેટા આપણે જોડે પૈસા નહીં. હા આવો વાલજી. અરે લાલજી જય ગુરુ મહારાજ. અલે આ તો બલ્લુ. મને લાગ્યું વાલજી કે તું શું કરું? શું કરું? ચાલ રૂમ માં ભાઈ. રોવું નહીં તો તને શું કરું? ભાઈ બે કેમ ઉભો રહ્યો ને? બે ભાઈ હવે બે હોય બે બે કહું અને આના ચા લઈને ફરું તું. ચાલ રોવું ભાઈ. રોવાનું તો બંધ કરી યાર. રોવા તો થોડું. રોવું તો શું કરું ભાઈ તને? એમ શું થયું તને? મારું દુઃખ તને નહીં સમજાય. એવું કેવું દુઃખ કે જે મને ના સમજાય? તને નહીં સમજાય ભાઈ બલ્લુ. આ નવું દુઃખ આવ્યું છે. જેવું મને દુઃખ હોય ને એવું તને દુઃખ હોય પણ તને નહીં સમજાય. એવું તો આને શું દુઃખ હોય લે? એ ભગવાન એવું શું દુઃખ હોય મને તે મને નહીં સમજાતું. ક્યાં તો નહીં યાર. તને પ્રભુ કહું
તને નહીં સમજાય બલ્લુ કેમ ના સમજાય લાલજી? એ તો તું વાલજીને મોકલ ને ભાઈ. હું વાલજી જોડે તો જવું એટલે શેતે મોટો મારો આવ્યો તો ભાઈ પછી એ દુકાને જ જવું. અમે હું ઓટો મારી સીધું એ દુકાને જ જવું. મેં વાલજીને તો કને જાય પણ વાલજીને તો લોક મારેલું. જે એને આવે તને એ તો લોક દુકાને આવ્યા હતા. જે એને આવે તને લોક મારેલું હોય. એ તો વધારે પડતો દુકાને જ રહે તો એ રીએ તો પછી એના ઘેર તો લોક જ ને ભાઈ. હા તું ચિંતા ના કરે માં ભાઈ, હું જવું વાલજીની દુકાને, વાલજીને સમાચાર આલું હું તો લાલજી તારી રાહ જોવો તાર ઘેર, બરોબર? હા એટલું રોય નહીં, હિંમત રાખ. કહું એટલું કહેજે. એ તો દરેકનું ભગવાન હોય ભાઈ, ભગવાન સૌનું સારું કરે, બરાબર? હિંમત રાખજે માં ભાઈ. છોકરા જોજે બાપા રોવાની તારા. હા જય માતાજી. જય માતાજી, જય ગુરુ મહારાજ. છોકરા આમાં વાલજી હતો ને આપણે બિહેવી ઉપર હા શું કરીએ? બીજો તો આપણા જોડે કોઈ રસ્તો નહીં બેટા. કહું બેટા હા બાપા, રોવાનું ના હોય. બીજો આપણા જોડે કોઈ રસ્તો નહીં બેટા. जिंदगी की राहों में और हम अकेले हैं, वो करो નથી થતો. હિન્દી વિશે તો ગુજરાતી વકરો જ નહીં થતો. થાય થાય ભાઈ, ભગવાન મહેરબાની કરશે. હા એમ તો થાય તો ખરું વકરું. ગળું વેકી મારું ના લે તો ઠેકારા ખાય હું બરોબર. હા ઓહો તારું ભલું થાય. અરે ઉધે ચડી જઈ હાલે આ ગલ્લામ તો રિપેર કરાવ પડે મારા. લોખંડ નું બનાવડાવ. હા એ બખરા છો તારે લાલજી ચિયો લે તાર અરે હું અરે બલ્લુ. હા અરે તું શું કરવા આવ્યો નહીં કણ? અરે આ હું કોમ માટે આવ્યો. શું કોમ માટે? ખેતર મોટો મારો જતો કાના મારા. અરે આ તારા ને મારા બધા ભેગા. તારી ટેવ ભાઈ તો મારી વાત તો ખબર મુદ્દાની વાત કરું. તાર ઘેર પેલો લાલજી બેઠો અને એકદમ ટેન્શન માં બેસી રહ્યો બચારો. કોણ? એટલે આ લાલજી હોવ. અને મેં એને પૂછ્યું. શું પૂછ્યું? તો હું દુઃખ ભાઈ તને તો કશું કહેતો જ નહીં. એ 107 વાર પૂછ્યું. એ દુઃખ પડ્યું બહુ ટેન્શન માં મોય રોય થઈ જાય. હું તો કહું રોતો દહેર તારી રાહ જોઈને બે આવ્યો હોય એવું. હું હમણાં દુકાને જાઉં ને એટલે વાલજી સમાચાર આલુ. મને શું તકલીફ પડી હે? એ જ નહીં કહેતો ને. મેં 6 થી 7 વાર પૂછ્યું તો ભાઈ શું થયું? હા તો કે મારી વેદના તને નહીં સમજાય. વેદના નહીં સમજાય ને કે તે હું કહું હલે હે ને એક કામ કર, બીજી વાત છોડ. જી હે ને છોકરા. હા બાપા. હે તું દુકાને બેસજી, કલાક બે આવજો અંધારું થાય પછી રાખી ને ઘેર આવજી. હા લાલજી તો ખરું કર્યું લ્યા. તું હે ને ફટાફટ ભાઈ જફા નહીં કરવી હે ને ભાઈ. હા હું કશું કહેતો જ નહીં. એ હે ને લાલજી એ બહુ ટેન્શન માં. લાલજી એને હું ટેન્શન પડ્યું મને એ નહીં સમજાતું. મને એ શું કે ખબર કે મારું દુઃખ તને નહીં સમજાય કે તારે એવું દુઃખ એવું કે એટલે હું તને બોલાવા આવ્યો પછી. મારા ભાઈ શું થયું? ચમ હું ટેન્શન તને આવી ગયું કે? હા મારા ભાઈ વાલજી એટલે રોય નહીં કહું અને મને રૂંગું આવી જાય. તું આવી ગયો મારા ભાઈ વાલજી. એટલે આવી ગયો લાલજી રોય નહીં મારા ભાઈ. બે બધું કરીએ હે કરીએ. લાલજી તું કહેતો તો લાલજી લાવ્યો માં પેન ઓટલા બેહું એ ના બેહાય. હા ઉપર બેહો તું. એટલે તારા બાપાને શું દક પડ્યું? મને નહીં ખબર પડતી ના એવું લે મને જ નહીં ખબર પડતી. બે ને ભાઈ મને શું દુઃખ ખબર નહીં પડતી. ભાઈ બેહવા દે મને. જો આ બેહું બે ને ભાઈ હવે જો હું આવી ગયો બરાબર. હા મારા ભાઈ તને શું ચિંતા હતી? ચિંતા તો તને. હા એવું શું દુઃખ પડ્યું તને? હા મને બહુ દુઃખ પડ્યું છે. એટલે શું દુઃખ પડ્યું? અત્યાર સુધી મારા દુકાને તું આવતો તો ચા નાસ્તો બધું તને હું આવતું હતું નતું આવતું? દુઃખ તો તને એ મને એવું જ કીધું લાગી હોય. મને ને દુઃખ મને તો કશું દુઃખ નહીં યાર. ખાલી એ ડોસીનું દુઃખ એ લોક મારીને જતી રે એ દુઃખ. બીજું કશું દુઃખ નહીં મન. એ વાત વાલજી. હા ભાઈ હું તને શું કહું? રહેવા દે કશું કેવું નહીં. હેરો કે અલે આ બાપા એ હાથ ચૂકલો રોવા હું નહીં ઘેર. એટલે ચમ રોવું માર ભાઈ? અલે વાલજી હું થયું તને? રોવાનું તને હું કહું તને એટલે ચમ તાર બાપા રો સોના રાખ ને બાંધતા ભાઈ રોય નહીં કે હે હું દુઃખ. હા મને નહીં ખબર. તું રોય નહીં
હું તને એટલા માટે તો લાયો હો કે આ મારે કશું કહેતો નહીં, તું વળી કે નહીં કેવું છે જ કે હે ને ભાઈ હે ને બરી હું તો એને જોઈને મને રૂંગું આવે, એનું વેદના ચીવી આવી. વાલજી બોલ ધરમ સંકટ આવી ગયો. ખરું સંકટ હા તારા કોઈ ઉપર કહેતો જ આવ્યો નહીં વાલજી. એ મારા ઉપર શું સંકટ આવ્યો હે? તાર ઉપર સંકટ એ તો મને એવું કીધું ને પણ ચોખવટ નહીં પાડતો. ચોખવટ પાન ના આ બધું હું ગોર 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 ના ગુંથી તાનો. ચોખવટ પાડ કે હા. તો ખબર પડે. કહું તને હું. કે જો હા 12 મહિને આપણી બૂન આવો અલે હા તે ભૂલ તો આવત ને 12 મહિને હા રક્ષાબંધન ને ઘેર તાન રક્ષાબંધન એમાં રોવાનું હોય? તહેવાર આવે એમાં બૂનો તો આવવાની જ છે ભાઈ. તાન ઈમાં એમાં રોવું તું વાલજી એટલા માટે મને રૂંગું આવે હા મારા જોડે પૈસા નહીં. ઓ લ્યા પૈસા દકે પૂરા રોવું હું હા પૈસા તો મારા જ રહે નહીં એ લે પૈસા તો મારા જ રહે નહીં રોવા ના હોય જો બૂન હે ને પૈસા માટે ના આવે ભાઈ ખબર બૂનના આપણે ઓગણી આવે ને એટલે એને આમ બૂનને લાગવું જોઈએ હા. કે આપણે ઘેર બૂન હસતી આવી હા એને હસતી આવી ખવડાવવાનું હા ખુશીથી કે રાજી ખુશી એરી કરે જાય એને એમ ના થવું જોઈએ કે મારો ભાઈ ચિંતામાં હા તું આજ બારા ઘેર આવીને રોયો કે પૈસા નહીં હા પૈસા તો જો ભાઈ ભગવાનની દયા હોય ને તો પૈસા તો ગમે તો હોય આવી જાય. હા ભાઈ બોલો. પૈસા તો આજ કાલ લઈ હા, 12 ભાઈ. મહિને એકવાર તહેવાર આવો પણ વાલજી હા આપણે તો દર વર્ષે હું હાલું બુનનો એ વાત સાચી હા દરેક આ વખત તો એમ જાય હા એ વાત સાચી તો મારા મનમાં આમ ચેલું થાય એ વાત સાચી ભાઈ હો હા જો હમ. બુનો તો રાખડી બધીને આપણે જતી રહેવાની છે જતી રહી હા એમના પિયરે પણ એમને હા એ તો વાત પિયરે ખા હરીએ હા હારી એટલે હા હારીએ પિયર મારું તો આવો તે મને ટેન્શનમાં કરી દીધું હા પિયરે આવો અને સાહરીએ જાય હારી જાય હા અને ભાઈ. દર વર્ષે આપણે જો હાલતા હોય હા હા હાલો હાલે કે હા, એ 5,000 તો રૂપિયા લઈએ ભાઈ હા સમજુ વાત પણ સાચી. શક્તિ એની ભક્તિ હા. ખુશ થઈ જાય એમની સાસરીમાં ખુશ થઈ જાય ના કે મારા ભાઈએ કોક આપણને આપ્યું વાત બારમાં લઈ ગયા હા ફૂલ લઈ ફૂલી પોખરી હા. એટલા માટે ભાઈ મને રૂંગવા મારા જોડે પૈસા નહીં જો હા, ભાઈ હજુ તો વાર નહીં રક્ષાબંધન ની તો હવે. લગાત આપણે ગમે તે મહેનત કરી મજૂરી કરી ભેગા કરી દે ભેગા કરી- જો. એમાં શું રોવાનું આવે મારા ભાઈ બાપરા હવે બોલો વાલજી તારી બૂન ને અમારી બૂન ભાઈ બરોબર ને હા હા એ વાત સાચી તું પેલું રોવાનું બંધ કર રોય નહીં માં ભાઈ હા રોય નહીં તો ભગવાને બધા રસ્તા કાઢેલા જ છે હા બધું કરીએ તું રોવાનું બંધ કર પેલા બૂન હો ને એક લક્ષ્મીનું રૂપ કહેવાય હા ભાઈ ઘરમાં એ જેના આપણે નેના હોય ને હસ્તી ખેલતી ભાઈ બૂન ખેલતા રમતા હોય ને પછી બૂન પૈણીને એના લગ્ન થાય સાસરા જાય હા પછી ભાઈને દુઃખ તો થાય દરેકને દુઃખ થાય એ વાત ભાઈ હા સાચી. પછી બૂનનો તહેવાર ચિયો ભાઈ બૂનનો રક્ષાબંધન એમ તો બૂન આવે જાય વચ્ચે પણ જો તું- પણ- હા આ તહેવાર બહુ મોટો હોય યાર વાત તને ખબર પડે સાચી ને વાલજી જો મારી વાત ખબર 12 મહિનાનો તહેવાર આવ્યો 12 મહિના હા ભલે વરસમાં વચલેદારે ગમે ત્યારે આવે જાય વાત સાચી સમજે તું તું ચિંતા ના કરે બધું સારું થઈ જાય બરાબર એ ચિંતા નહીં કરવાની લાલજી હવે બધા બેઠા લાલજી બેઠા. હ હું છે એટલે બલ્લુ હ ને યાર બલ્લુ હ હું હ હા ચિંતા નહીં કરવાની પૈસા કરો હજુ તો 15-20 દાડા બાકી રક્ષાબંધન તો- લગાત આપણે ગમે તે ના, ના, મજૂરી કરી પૈસા હા, ભેગા કરી વાલજી હા બહુ કાઠું રહાઈ ગયું બરાબર તો ભાઈ કાઠું જો એ વાત સાચી. હા વરસાદ રહેતો નહીં આપણે શેરામાં પૈસા જા બિયારણ બધું બગડ્યું બે બગડ્યું ત્રણ વખત વાયુ ઉપડામીએ એ વાત શું સાચી હો. કરું બિયારણ તો મારે બગડ્યું મારે જે પાછું પૈસા હતા ને શેરવું પડે. કહું બલ્લુ જે પૈસા હતા ને એ આ બધું જમીન એ ઘાલે હા એ હાલી એ વાત સાચી જ નતા અમે એ જો ને શેર આવ્યું 10,000 રૂપિયા ખર્ચો થઈ ગયો ચોય જો જાર પૂંખી હતી દેખાય હવે આ તહેવાર આવીને ઉભા રહ્યા બધા આ તો તીએ કીધું તો આને ખબર પડી એ લાલજી મને તો ખજુ ખબર જ નથી લે ભાઈ હવે આને કીધું ને તાને ખબર પડી લાલજી તીએ તો ના શું? લાલજી મને તો કશી ખબર જ નથી હું તો આ ક્ષેત્રમાં જ પડ્યો એવું હા આ તાર- હું તને કહું આ છોકરું આવું અંગત લઈને આવે હા આ તો હવે પાણી જેટલું ભરાઈ ગયું ને એરિયામાં બે એરિયા હવે બાપાનો હેરીલો હે દાર હોય ભાઈ અંગાર કોકનો ફોન કર ભલે તારા માં આવજો જો એટલે બોલી હેલો બોલો બોન જો વાલજી એને બુનનો ફોન આવ્યો એટલે હોવા ચાલો રાખો હાલો હાલો લે બોલ હાલો. લાલજી તારી બુન નો ફોન આવ્યો અલે મારી બુનનો નહીં. તાને જો વાત કર જો ચલો ખુશ થઈ ગયો જો જો બુન કે મારો બુન બુન
હા વાતો કર શાંતિ. હું પાણી પી લઉં. તમે અમારો વાત કર. હા શાંતિ શાંતિ હરક બહુ પેલું ના હરક શાંતિ. હા હા સારું સારું આવજો. છોકરા જોયું ના ભાઈ આવે ભાઈ આવશે. વાલજી હા માર બુન આવે બુન આવે? રક્ષાબંધન હતા. હા હા સારું સારું એ હા સારું સારું એડો. હા તો એ તો હું આપણે ઘેરાને જ ખાવાનું તમારે ઓવો રોય નહીં લાલજી. તો વાત તો કરે રોવું લેવા હવે. રોય નહીં. તને રોવા ના હોય. વાલજી ભાઈ બુન જોડે તો હસતો રે. તન બુનને રોવરાય તું ખોટી. તન બુન રોવાય ના આવું કહો. હા એ સારું બોલ એ હા બસ હવે સુખ શાંતિ થઈ ને. થઈ જઈશું શાંતિ હવે રાજી બસ ના. ચિંતા નહીં કરવાની ભાઈ. વાલજી રાજી તો નહીં ચમ હજુ ઉઠી પાહું. અરે વાળે હું જોવો હજુ. બોલ તો અબાની હે. હા પૈસા નહીં મારા જોડે. તું પૈસા ચિંતા ના વાલજી, કરી. પૈસાનું કીધું અને કોઈ રક્ષાબંધન તરફ 2 દાડા બાકી હોય ને પૈસા મળી જાય. ભાઈ લે આ બલુવાલ દે હે. હા ભાઈ પૈસા તરફ મળી જાય. લે તો હવે ભાઈ તારે એટલું જ જોવે ને કે બુન ઘેર આવે રાજી ખુશી પાહી સાસરીએ જાય. હા મારે બહુ ઘેર ખાવા પીવાનું રોધવાનું નહીં. એટલે આ બધું જ કરી દેવું. જો મારી વાત બેઠા ખબર છીએ. ખબર તાર ઘરને હે ને હવે આ જીવન લોક જ મારી દે. હવે આપણે બેનું આકર સમજી લે. જો અમે મારે ડોસી જઈ હે મારે હે ને હવે અમારા ભાઈનો છોકરો તો ડમચાવતો આવશે જુજી. પણ તારે તો જે ના હતા લોક જ મારેલું હોય. એટલે બરી લો કઈ નહીં આપણે ભૂ આટલા ટાઈમ હે એ જ પડી રહું ને. જો લાલજી હા ઓયડી બંધ હોય ઘર બંધ હોય તો સમજી લેવાનું કે વાલજી દુકાને દુકાને. ભાઈ, એને ધંધો હાચવો પડે ને. તન એમની પૈસા થોડા આવે. હા એ વાત તો ધંધો ચાલવો સાચી. પડે. તું તાર ઘરે હવે લોક જ મારી દે. આ છોકરો તું હું અહીં જ રહીએ ચાલો આમ તો સારી વાત કરી. નહીં ચાલો તો ડોસી આ એક તો દુકાન સંભાળે. તું આ કર ઘર સંભાળું. હા. તે છોકરો બે. અને ચાલો આમ તો શેતારે હચવાય. હા નહીં એ વાત છે. તો ડોસી એક તો ડોસી તો ચેની આવતી નહીં. તારે એવું હે આ ડોહાવણા જફા હતા લે તારા ભાઈ આપણે ઘેર કેરા વાલજી હા શેકમાં નાખ્યું મરચું. જો હા. વાલજી આવ્યો જો તું આ અભણ તો ભાઈનો પેલા છોકરો. ભાઈ કોઈ કહે શેકમાં નાખી મરચું શેકમાં નાખ્યું મરચું. હા બરોબર. પટની પત્ની મને રહેવાનું નહીં. બરાબર પૂછ્યું આખી રાત ઊંઘી રહ્યો ઓહો અને બીજા દર સવારમાં જેવો જાગે ને વાલજી હા બે મિલી આવે નહીં. એ જઈ તની આઈ તો તમે બે હરખા જ છો. નહીં ફોની કરતી. હું આના રોટલા દખી થયું કલારું ફૂટી ગયું. હા તારા મરચા દખી લ્યો તે બે શિકાર હું કરવા માંગો હો. પણ બલ્લુ મરચું થોડુંક વ્યવસ્થિત નાખવું નાખવું પડે. પડે ભાઈ પણ એ તો તીએ લઈ આલ્યો હે તન તાર ડોશીએ નાખ્યું ને. પણ હું તો 2 કિલો ને 3 કિલો લઈ આલું. હા વાલજી જો ભાઈ ચીખું મરચું આવે અને મોરું આવે. મોરું જો આવે. લેવા કોણ જાય કરિયાનું તમે તમે જ જેમ ભાઈ હા પણ એને વાલજી હા જો બલ્લુ હા શેકમાં જેટલું મરચું આમ હા જે નખાતું એટલું નખાય. વાત સાચી છે. હા એ વાત સાચી. હા? કોઈ ચીખું ખાય તો હા. કોઈ મોરું ખાય. એક કામ કરો તમે બે ચીખા મોરાની વાતો કરો હું જઉં દુકે નહીં તું હું દુકાને જવું તું જોતો ખરો ખરો કો પેલા કાકા શું તાર ભાઈનો છોકરો આવે તો અલી આ ડમચા જોલાલી કીધું તું ને આવ્યો તો ખરો જો એ ડમચા એનો જોઈએ વાડો કુતુમ કૂદતો આવે તો દોડમ દોડ. એ બલ્લુ બરું ને આ બધી જો થી જોયું ને મોટા પાણી ખુશી જો હવે ખાલી બોલ, ચિંતા નહીં હા? કરવાની લાલજી. બેન તો હવે નહીં ભાઈ હા? બેઠા ભાઈઓ. હા. બેઠા ભાઈઓ ઓ બાપા હું હા અલે આ જો આવ્યો ને ત્યાં તો દોડ. તમે આ બધું ભેગું કરી હા આવું કરો બધું. એ મંજીરા કરીએ જો હા દેખાતું નહીં બાપા પેન દુકાને જાવ મારા કોમ થોડું બહાર જવું હો ચોકન જવું હે ફરવા જવાનું મારે. ચો ફરવા નહીં જવાનું જો વાલજી બાપા રોવો હે. રોવો ને જો એ બંધ થઈ જો બંધ એટલે ના પારું અલે આ રોવો હા? અરે, અરે લાલજી. બંધ થઈ જા એ લાલજી બંધ આ થઈ તું જા કેમ આવ્યો છોકરા ઘેર? તો આ દુકાને હતો ને તું તો બંધ થઈ જા આ દુકાન ચાલુ નહીં તો નહીં આવ્યો એટલે બલ્લુ બાબા હું મને કહેવાયો વાલી બાબા હા કે બાબા તમે દુકાને જાઓ મારે લુકરો લેવા જવું હો રક્ષાબંધન આવે ને હા કે લુકરો કો લઈ આવું ને. પણ 500 રૂપિયા આલજે ભાઈ મારા તું બેગમાં ઉપાડવાના હા વાલજી. તાર જોડે હે એટલે મારા જોડે હોય તો હું તમારા જોડે હા રોય નહીં બાબા રોય નહીં તું બંધ થઈ જા તું હાથે કઈ રોવરાવું ને. હા રોય નહીં જો અમે બેઠા હવે જો આ અમારો છોકરો અમારા ભાઈનો બરાબર જો આપણે ને હું ને વાલજી હા એનો મારું ખોટો ના હવે નહીં મેનો મારું અરે બાપા આપણા લાલજી. તારી બુન ને અમારી બુન ભાઈ હા અમે બેઠા બે ભાઈ વાલજી મેનો ના મારજો બલ્લુ હું ના, કહેવા માંગુ
મેનો નહીં મારતા. હા. તારી બુની અમારી બુન ચિંતા ના કરે. રક્ષાબંધન સરસ એકદમ કમ્પ્લીટ થાય. જે જોય ખાવ પી પણ બુન હાથર જે લેવું હોય મારી બધું તો સગવડ કરી દઈએ. મારી તો બરાબર હા. પૈસે લે હું તમારા જોડે આવ્યો હતો અરે કે આલ 500 રૂપિયા અરે પણ એ એ તો મજાક કરે. ખાલી મસ્તી કરું કઈ ના એટલે પૈસા. રોવા ના હોય લે આપણે હું છોકરા જેવું હા, કરું બાપુ. બંધ થઈ અરે થયો પણ સુધર. તું એ ભૂરે ઉભો રહ્યા કોઈ કેને બાપા સમજાય જે બાપા હું હતા અમારે. બરાબર એ ભાઈ લાલજી હવે તો કોઈ ચિંતા નહીં તારે કોઈ ચિંતા કશી ચિંતા નહીં ને આપણે અહીંયા જ રે હવે બરાબર શાંતિ ખાઈ પીન હા આનંદ કરો. રક્ષાબંધન બધું સંભાળી લઈએ આપણે. ભલે અને જો ભાઈ બુનને કહેજો કે હવે ડાયરેક્ટ પેલું ઘર તો મેં મેલ દીધું હવે આપણે વાલજી ઘેર આવજો વાલજી ઘેર ખાવાનું બધું રચ્યું બરાબર રાજી ખુશી એ તો હું કહું રક્ષાબંધન લાલજી. પેલી કરશું તો હું એમાં બુનને વાત કહી દઉં ને. હવે કહી દે અહીંયા જ બોલાવી લે શું કેવું ભાઈ? હા બધા નહીં? મરી મરીને તો થોડું ભાઈ. મજા આવે. મજા રે શું મોજ કહેવું? મસ્ત ને હઉ. તો માં બુનને કહી દે કે બુન આપણે ડાયરેક્ટ વાલજી ભાન ઘેર. હા બરોબર? બરાબર ભાઈ દાળ બધું ઈ ભાત જ રાખેલું હોય. દાળ ભાત પૂરીઓ શાક તું મંગાઈ દઈએ. મંગા નહીં ગયા નહીં કર હા તો તમને આવડે છે ને પાહું. તાન તો બે બનાવી દેજો આપણે સામાન બરાબર? લઈ જઈશું. હો બરાબર ને આમાં તો રાજનભાઈ લાલજી ઓ રાજી રાજી હા, મારા બરાબર? બુન નહીં જો. અલ્યા તો બાપા રોહે નહીં તમે બાપા રોહે નહીં લાલજી બાપા સોનારીઓ અલે વાસમાં તકલું પડી વાલજી મારી બુને તારી બુન વાલજી અલે વાસમાં તકલું પડી બુકા બકા મારે હે ને બુન નહીં જો ભગવાનને ગમ્યું બરાબર મને ભલે હું એકનો એક હ. મારા બુન નહીં પણ વાલજી તમારી બુન એ મારી બુન હે ભાઈ કોઈ ચિંતા ના કરતો ને નેહાકો નહીં પડતો ને. એટલે તું બુન તારો હાથ ભરાઈ જાય આખો એટલી બધી રાખડીઓ આવે ને કે બુન ને. એટલે એ તો આખા ગામમાં બધાઈ આવું જઈ એ તો ધરમ ની હે ભાઈ તાન ધરમ અરે આ ધર્મ પણ ધરમલી કે આપરી બુન તો બુન જ બુન છે જ ને. કહેવાય ભાઈ બુન. હા પણ બુન તો બુન. કોને લાગણી એવું લાગી એને પોતાની બુન નહીં ભાઈ સગી નહીં ને એક માની તો નહીં ને અમે અલ્યા. એક માના તો નહીં એ વાત સાચી. હા પણ તારો તહેવાર સારો જાય. હા તહેવાર સારા જાય ભાઈઓ તને ઓની બુનાઈ રાખડી બોધ હા. મારી બુને બોધ. બહુ હતા, હા પારકા ભાઈ જેવું રાખતી નહીં. ના. ભાઈ જેવું જ રાખે ને. ભાઈ જેવું જેવું અમર રાખે એવું તને રાખે. રાખો. તો તારે બીજું શું જોવો મારા ભાઈ? ખુશ થઈ રહેવાનું નહીં તો હરી પછી- મરીને તું સાથી દે દેખ ના કરે ને ભૂત રાખડી બાંધવાનું રહી જાય હાલે એટલે તને આમ કોઈ થાય શાદી આ તું હા મેલ મેલ કર હવે રક્ષાબંધન પહેલા અમને અલે એ તો હરક ના દે. અને ભગવાન માતાજી મહેરબાની હ હું શું કહું હા. જરા બીજું બધું થઈ ગયું કમ્પ્લીટ. પૈસા તો બધું થઈ જાય ભગવાન માતાજીની દયા માતા માની દયા. 2 દાડા રક્ષાબંધન બાકી હોય હા પૈસા મળી જાય ટોટલ બધું બધુંય. એ તો બરાબર? હું એમાં દુકાનમાં જે વકરો થયો હોય એ તો લાવીશું ભાઈ હા બેનો માટે તો આપણે તો ના પાડીએ હા હલો અરે તારા કને ફોન આવે પાહો લાય મજૂર લે હલો અરે આવ હું હા બાપા પૈસા આવે એટલે ચોકન આવું લે એ નહીં આવતો શું કરો ઓ સોની મોની હે ને દરો રમવા વાળી એ મેલ ભાઈ નહીં આવતો ભણવાનું કરો લે ભણવાનું રખર રખર ના કરે હો. તાના હું છોકરો બગાડ હ આખા ગામનો તમે ધંધો કરતા નહીં કોકરા છોકરાને ધંધો નહીં કરવા દેતા. મેલ ભણ મેલ દીધો પાવર હા ને આ ચિયાનો કોનો છોકરો હલે રહ્યો? ચિયાનો છોકરો હતો આર્યો કયો છોકરો હ પેલા તોતર બાપા નહીં અરે આ તો તને હ જો એમના તો રખર હા આ તારા બગાડ હે ધંધા ઉપર મોકલ તો આજે ખાવા ભેગો થાય. જા દુકાને જાવ તું ભાઈ હા બાર તો દરો રમવા જવું પી હા લાઈન હા એ ના મારા એ આવડો મોટા ભરાય પ્રેમથી સમજાવવાનું. વાલજી રાહ દે મારાય નહીં. એ લેડો એ ભાઈ હવે ઓના ધંધે કરો લે વાલજી એને સમજાય પેલા તું હું કહું સમજાય એને સમજાય ભલે ને 2 મિનિટ જઈએ આપણે બસ છોકરાને સમજાવી દઈએ ને જો ભાઈ તો આપણે દુકાન સંભાળવાની આપણે દરો બેટ ના રમાય સમજે શું થાય બાપા ના રમાય ભાઈ એટલે ભૂડું ફૂટી જાય હું એને સમજાવું હા સમજાવી દી બેટા મહેનત કરશો હા તો ખાશો. ખાસ યો દરોડ રમવા જાવ તો કશું કંકોરો ખાવા નહીં મળે. હા મહેનત કરવી જરૂરી હા આપણા પેટ માટે. મહેનત કરો કરમ કરો હા હા. ચકલો દોણા નાખો હા વાત હાજી ખોટી જો અત્યારે જો મારા જોડે નહીં ને આ દરોડ તો રમવા મારા- હું હ કશું નહીં હા મારા જોડે તાર નહીં તે જો તાર દાદા જોડે મારા બહુ પડ્યું તાન હા? 20 મિનિટ વહેલો તું આવ્યો હોય ને તો તને ખબર બધી પડે ખબર કે પડે. પૈસા શું કહેવાય. તાન અમની વેદના જોઈ હોય ને લાલજી બાપાને તો તને ઓમ દર રમવા તું ના જવા તો પાછો દુકાને જતો રહે બેટા. જો ભાઈ આપણો તો બુન નહીં બરાબર
વાલજી બાપાને બુન કેટલી તકલીફ પડી હે બાપા રક્ષાબંધન 12 મહિનાનો તહેવાર એટલે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો હા અરે રોવાનું બંધ કર લાલજી જો લાલજી અમે રોવાનું છોડો હા અમારે તો બધું કરી દીધું તન હવે પૈસાની ચિંતા નહીં તન કશી ચિંતા હા નહીં બરોબર ચિંતા મટી જાય ભાઈ તારો માર ઘેર રહેવાનું એ બુન આવશે રાજી ખુશી રહેશે ને રહેવું હોય તો રહેશે ખાઈ પીને એમના ઘેર જશે ખુશીથી હે ભાઈ હા. વાત સાચી બાપા વાત અને સાચી જુઓ બધી. હા. ભાઈ એ મસ્ત સરસ મજાની રાખડી બાંધીને આહાહા પવિત્ર દારો કહેવાય ભાઈ હા રક્ષાબંધનની તો અને દરેક ભાઈ લક્ષ- રાહ જોઈને બેઠો હોય હા લક્ષ્મીનો અવતાર કહેવાય હા હા બુન તો યાર લક્ષ્મીનો અવતાર બોન કહેવાય. છોરીઓ આપણી હા લક્ષ્મીનો અવતાર કહેવાય ભાઈ હા? બેન ભાઈને- દીકરીઓ. બેન દીકરીઓ ભાઈનો છેલ્લો આશરો ગુણ બુન ગુણ હા આ બુન ના ગુણ ભાઈ ભાઈ અને આપણે જેટલું હોય કે ના હોય થોડું ઘણું વાલીએ હા તો એમાં રાજી રાજી અને આપણને હા થોડુંક એ વાત સાચી વાત સાચી ભાઈ પેલું એ થાય સમજે તમે જો ભાઈ સમજો ને હવે આપજી જેવો બાપા ચાહે દુખ્યા ને હા બાપા હું તો જવું દુખે જાવ દુખ્યા હવે લાલજી હા લે હવે તો આપણે રહ્યું બલ્લું હે ને અમે તો એક કામ કર તમે છોકરો બે રહ્યો બરાબર હા. આટલો ડ્રાઈવનું ગો પેલા ચાવી પાછા આપતો જજે પડ્યો પાવતું. ચાવી તો ડોસી જોડે હા રેડો તમે જો હો પાછા ખાટલો પાછો પડ્યો પડ્યો? હા હું આ તાપનો હુકવા મળ્યો વરસાદ પડી ગયો તો એટલે. હો એ તમે બે જણા બે જો હું આવું હમણાં હા પાવ ફટાફટ બંધ કરીને આવજે હા બેન બહુ અંધારું નહીં થવા દઉં ભાઈ હેને ભાઈ મારે હજુ બજાર જવું હે કડિયોનું લેવા લે ને ભાઈ એ આ રેડો મારા હમણાં ભાઈ ડોશી કંકા કરે હા રેડો કહું હા. જય માતાજી જય માતાજી જય માતાજી અમાર રોતા બોતા નહીં લાલભા ના 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 લે હવે. શાંતિ બેહો આનંદ મંગલ વાલજી તમે આશરો આલ્યો હો હા એટલે આ ભાઈબંધ શું કોમ આવ ભાઈબંધ આ ભાઈ કોમ ના આવે તો બીજું કોણ અને- કોમ આવે તારી બુને અમારી બુન જ છે. હા હા તાન તો પછી બે ચિંતા નહીં કરવાની મારા ભાઈ હા. એ બધું થાય હવે 15 દાડા બાકી હે ને હા 15 દાડા તો 20,000 રૂપિયા આપણે મહેનત કરી લાવી દી કે લે હવે 15,000 રોતો બોતો નહીં 15,000 તો 20,000 કમાઈ લેલું બધું બધું વેચી મારું ખેતર બેતર એટલે કોઈ થોડી હારી સલાહ લે કાઢે હાથ કિલો 15,000 કમાવતો જ રે અરે આ ભાઈ અલે હો મહિને હું ખાલી પણ વાત કરું પૈસા તો મારા જોડે બેંકમાં પડ્યા હા તો હવે ભાઈ બી ચોખવટ કર ભાઈ ચોખવટ કરું મારા ભાઈ પૈસા તો બેંકમાં હા, પડ્યા હા એ તો હું ખાલી તને સમજાવું એમ કે આમ ચાહીએ ને તો માણસ ચાહે તો 15,000 15,000 લાગે કઈ હા પણ હા, એની મહેનત કરતા આવડવું જોઈએ સમજી ગયા હા હા એ વાત સાચી. જેને મહેનત કરી હોય તો ગમે તે મજૂરી કર કર બરોબર આ તો ભાઈ વર કાઠું આવ્યું તું યાર વાહ અરે ભરત આ તો કાઠું જ છે કાઢવા ને ચિંતા નહીં કરવાની જો કશું આવ્યું છે તો એટલે આ બિયારણ તો મારે લાવવાનું હોય શેરાવાનું હોય એવું કહું 10,000 ઓમથી હો વાલજી હા તો અમે પછી- તમે દુકાને જાઓ એટલે ઉભો તો જલ્દી પાહા આવો પહાવ હે ભાઈ અરે, પેલું અરે, હે હા તમે ઊંઘો ખાટલો લઈ બેહો પહાડ પડ્યો ને ઉભો પહાડ છો એ આ કોઈ ચિંતા કરવાની નહીં આ બાલજીનું કર બરાબર એ આ હું આવું હે એટલે હંગાત તો કર તો જય માતાજી જય ગોગા મહારાજ જય રોમા પીર તો અમે આવા રક્ષાબંધન એના માટે અમે સરસ મજાનો એક વિડીયો બનાવ્યો હા તો મારો વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ વાત સાચી. comment. હા સપોર્ટ કરજો હા સપોર્ટની થોડી જરૂર છે હા સલાહની જરૂર નહીં હા સપોર્ટની જરૂર છે અને અમે વિડીયો મનોરંજન હા. અને આવા નવા વિડીયો આવતા રહે હજુ કોઈ આઈડિયા હારી મળશે કે હારી સ્ટોરી હા અમારે હરીભાઈ લખશે તો રક્ષાબંધન વાળે હજુ બીજો ભાગ પણ આવા તો લગર બનાવી દેવી અને આ વિડીયો અમે એવું ઉતાર્યું છે હમ પૈના જોડે પૈસા નતા હા અને દુખી ભાઈ હમ દુખીભાઈ હા દુખીભાઈ દુખીભાઈની બેન રાખડી બંધવા આવે હા. એના માટે આ વિડીયો બનાવ્યો બનાવ્યો છે હા મળીએ જય માતાજી હા. જય માતાજી